હેલો એવરીવન, વેલકમ બેક. આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે કઈ રીતે એડ્સના જે વાયરસ છે HIV એ મનુષ્યની અંદર જે કઈ રીતે મલ્ટિપ્લિકેશન કરે છે, દ્વિગુણન કઈ રીતે કરે છે અથવા સ્વયંજનન કઈ રીતે કરે છે. જુઓ હવે એડ્સ જે છે એ થવા માટે જવાબદાર છે રિટ્રોવાયરસ. ઓકે, અને રિટ્રોવાયરસ જે છે એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે છે. પ્રોટીનનું આવરણ આવેલું હોય અને અંદર આવેલું હોય એનું જનીનિક દ્રવ્ય. ઓકે, જનીનિક દ્રવ્ય જે હોય એ આની અંદર હોય છે RNA, રાઇબોન્યુક્લિક એસિડ. બહાર જે આવરણ આવેલું છે એ છે પ્રોટીનનું બનેલું આવરણ, જેને ઘણીવાર કેપ્સ્યુલ પણ કહેવામાં આવે. ઓકે, તો કેપ્સ્યુલનું આવરણ આવેલું હોય બહારની તરફ અને અંદરની તરફ શું આવેલું છે? જનીનિક દ્રવ્ય. જનીનિક દ્રવ્ય અહીંયા કયા ટાઈપનું હોય? RNA, રિબોન્યુક્લિક એસિડ ટાઈપનું. ઓકે, તો આ છે રિટ્રોવાયરસ સમૂહના જે સભ્ય હોય એની રચના, જેમ કે HIV, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હવે જુઓ, આમના કારણે જે રોગ થતો હોય છે એ છે એડ્સ. એડ્સ કઈ રીતે થાય? તો એના જે રીઝન છે કે કઈ રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિની અંદર એડ્સ ફેલાઈ શકે એ રીઝન આપણે જોયેલા છે. ફોર એક્ઝામ્પલ, આ છે એક વ્યક્તિ, બીજું વ્યક્તિ. આ વ્યક્તિ છે ચેપી, મતલબ જેના શરીરની અંદર ઓલરેડી HIV વાયરસ હાજર છે. બીજું વ્યક્તિ છે એકદમ સ્વસ્થ. ઓકે, જેના શરીરની અંદર HIV ના જે વાયરસ છે હાજર નથી. તો કઈ રીતે એક વ્યક્તિ ચેપીમાંથી સ્વસ્થ વ્યક્તિની અંદર કઈ રીતે ફેલાવો થતો હોય? તો દેહજળ દ્વારા આ જે HIV છે એનો ફેલાવો થતો હોય છે. ઓકે, હવે જુઓ, દેહજળમાં શું હોઈ શકે? તો રુધિર દેહજળમાં આવે, સીમેન જે વીર્ય છે એ બી આવશે દેહજળની અંદર. તો એના દ્વારા ચેપી વ્યક્તિમાંથી વાયરસ સ્વસ્થ વ્યક્તિની અંદર દાખલ થઈ શકે. 4 અલગ અલગ રીઝન હતા આપણા બુકની અંદર. ફર્સ્ટ જે રીઝન હતું એ હતું કે એક કરતાં વધુ વ્યક્તિ સાથે જ્યારે જાતીય સંબંધ બનાવવામાં આવે ત્યારે ચેપી વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિમાં દાખલ થઈ શકે જે વાયરસ છે એ. બીજું રીઝન હતું કે જે નશા કરતા લોકો હોય એ મોટા ભાગે શું કરે? તો જે નીડલ, સિરિંજ, સોય હોય એનો એક જ સોયનો ઉપયોગ એક કરતાં વધુ લોકો કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એકને ચેપ લાગેલો છે HIV નો, એની એ નીડલ સ્વસ્થ વ્યક્તિએ યુઝ કરી, થઈ જશે એડ્સ. ઓકે, ચલો. ત્રીજું જે રીઝન છે એ શું હોય? તો થર્ડ રીઝન શું છે કે એક વ્યક્તિ, ઓકે, જેને રુધિર આપવું છે. ફોર એક્ઝામ્પલ, ચેપી વ્યક્તિ છે, એને રુધિર આપ્યું સ્વસ્થ વ્યક્તિને. ઓકે, રુધિર આપ્યું સ્વસ્થ વ્યક્તિને. તો હવે સ્વસ્થ વ્યક્તિની અંદર આ રુધિર ગયું જેનામાં HIV હાજર હતા, સ્વસ્થ વ્યક્તિને એડ્સ થશે. અને ફોર્થ જે રીઝન છે એ શું હોય? તો માતાનું જે શરીર હોય એની અંદર ફોર એક્ઝામ્પલ છે એડ્સ થવા માટેના વાયરસ HIV. ઓકે, પ્રેગ્નન્ટ ફિમેલ છે, જરાયુ હોય અને જે બેબી હોય, ઓકે, જે ભ્રૂણ હોય, તો જે રુધિર છે માતાનું એમાંથી જરાયુને ક્રોસ કરી અને HIV જે છે એ ભ્રૂણ ગર્ભની અંદર આવી જશે. એ જે બાળક જન્મ લે એ એડ્સ પોઝિટિવ હોય. ઓકે, તો આ છે અલગ અલગ 4 રીઝન જેના વિશે આપણે પહેલા બી ડિસ્કસ કરેલું છે ચેપ્ટર 8 ની અંદર કે કઈ રીતે એડ્સ જે છે એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે. ઓકે, ચલો. સ્વસ્થ વ્યક્તિની અંદર ફોર એક્ઝામ્પલ HIV વાયરસ આવી ગયો. ઓકે, લેટ્સ સે આ જે છે વાયરસ એ સ્વસ્થ વ્યક્તિની અંદર આવી ગયો. હવે જુઓ, કોઈ બી સજીવ હોય એની રચનાનું જે એકમ છે એ છે કોષ. ઓકે, મનુષ્યની વાત કરીએ છીએ, માનવમાં થતા સામાન્ય રોગો, ચેપ્ટરનું નામ જ એ છે. ઓકે, તો મનુષ્યની વાત કરીએ છીએ. હવે જુઓ, સ્વસ્થ વ્યક્તિમાં આપણે કહીએ છીએ આ વાયરસ આવી ગયો છે. તો શરીરની અંદર સ્વસ્થ વ્યક્તિના શરીરની અંદર વાયરસ આવી ગયો. હવે જુઓ, એક જે વાયરસ કે એક બેક્ટેરિયા
ગમે તે એક પેથોજન રોગકારક સજીવ હોય એનાથી કોઈ દિવસ રોગ નહીં થાય. ઓકે, આપણું બોડી એટલું તો વીક નથી જ કે જસ્ટ એક બેક્ટેરિયા વાયરસ આવી બોડીને રોગ ઉત્પન્ન કરી શકે, એટલું વીક નથી હોતું બોડી. ઓકે, શું કરવું પડે તો એ જે બેક્ટેરિયા વાયરસ છે એના આપણા શરીરમાં બી મલ્ટિપ્લિકેશન કરવું પડે. ઓકે, દ્વિગુણન સ્વયંજનન કરવું પડે, લાખો કરોડો આવા જે વાયરસ છે એ બનાવવા પડે તો એ જઈ શરીરને નુકસાન કરી શકે. ઓકે, તો આ એક આવ્યો એનો મેઇન પર્પસ. સૌથી પહેલા શું હોય? મલ્ટિપ્લિકેશન કરો, દ્વિગુણન કરો. ઓકે, હવે જુઓ આપણા શરીરમાં કોઈ બી કોષની અંદર જઈ આ જે બેક્ટેરિયા અથવા જે વાયરસ કોઈ બી રોગકારક સજીવ હોય એ મલ્ટિપ્લિકેશન ના કરી શકે. એની સ્પેસિફિક સાઇટ હોય. જેમ કે જુઓ કોવિડ. ઓકે, કોવિડ-19 છે એ જાય છે આપણા લંગ્સની અંદર. લંગ્સ ફેફસાની અંદર આવેલા છે વાયુકોષ. તો કોના ઉપર જઈ અટેક કરે છે? વાયુકોષની ઉપર. ઓકે, તો બધા જે પેથોજન રોગકારક સજીવો હોય એ જેના ઉપર અટેક કરે એ કોષો અલગ અલગ પ્રકારના હોઈ શકે. કોના ઉપર જઈને અટેક કરશે? તો જેના ઉપર રિસેપ્ટર આવેલા હોય. ઓકે, જેના ઉપર આ વાયરસ જે છે એ કોષની અંદર એને એન્ટ્રી લેવી છે. બહુ બધા બનાવવા છે આવા વાયરસ. તો શું કરવું પડે? એને સૌથી પહેલા આ કોષ ઉપર જઈ અટેચ થવું પડે. ઠીક છે, તો જે કોષો ઉપર આ રિસેપ્ટર આવેલા હશે એના સાથે આ વાયરસ આવી જોડાશે, કોષની અંદર એન્ટ્રી મળશે. એકવાર એન્ટ્રી મળી ગઈ, મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ. ઓકે, ચલો હવે જુઓ આ છે પ્રાણી કોષ, મનુષ્યનો કોષ. ઓકે, હવે જુઓ મનુષ્ય જે છે એ કેવું સજીવ છે? સુકોષ કેન્દ્રી. ઓકે, આપણે બધા સુકોષ કેન્દ્રી સજીવો છીએ. મોટા ભાગે જે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ હોય છે મિડલમાં હાજર છે. અહીંયા બીજી બધી પ્રક્રિયાઓ આપણે જોવાની છે તો સાઈડમાં ડ્રો કરું છું. ઓકે, તો કોષ કેન્દ્ર છે. હવે જુઓ આપણા કોષ કેન્દ્રની અંદર આવેલું છે આપણું જનીનિક દ્રવ્ય. આપણું જનીનિક દ્રવ્ય કયું છે? ડીએનએ. ઓકે, તો આ છે જનીનિક દ્રવ્ય ડીએનએ જે આપણું છે. ઓકે, મનુષ્ય કોષનું છે. હવે જુઓ પ્રાણી કોષમાં ખાસ કરી અને ટીએચ લસિકા કણ. ઓકે, ટીએચ લસિકા કણ ઉપર જઈ આ જે વાયરસ હોય છે એ હુમલો કરતા હોય છે. જુઓ ટીએચ લસિકા કણ શું છે? તો લસિકા કણ જે છે એ બે પ્રકારના હોય છે, બી અને ટી. બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. હવે જુઓ ટી લસિકા કોષ, બી લસિકા કોષ બંનેનું મુખ્ય કાર્ય શું છે? એન્ટીબોડી બનાવવાનું. ઓકે, અને એન્ટીબોડી રોગ પ્રતિકારક તંત્રને સ્ટ્રોંગ કરશે. ટી લસિકા કોષો છે બે પ્રકારના હોઈ શકે, TH અને TK. TH જેને કહેવામાં આવે હેલ્પર ટી લસિકા કોષ. શું કહેવામાં આવે? હેલ્પર ટી લસિકા કોષ. અને આને કહેવામાં આવે કિલર ટી લસિકા કોષ. ઓકે, હેલ્પર મતલબ ગુજરાતીમાં કહેવામાં આવે મદદ કરતા. ઓકે, તો હેલ્પર ઉપરથી આનું નામ પડ્યું છે TH લસિકા કોષ, મદદ કરતા લસિકા કોષ. તો પ્રાણી કોષો મોટા ભાગે કયા? TH લસિકા કોષ ઉપર જઈ આ જે છે એ અટેક હુમલો કરતા હોય છે. બીજા પ્રાણી કોષ જેને કહેવામાં આવે બૃહદ કોષ. આ જે બૃહદ કોષ હોય એ જે તે અંગ કે પેશીમાં હાજર હોય, રોગ પ્રતિકારકતા પ્રોવાઈડ કરે એ અંગ કે પેશીને. ઓકે, તો બૃહદ કોષ બી રોગ પ્રતિકારક તંત્ર માટે ઇમ્પોર્ટન્ટ, આ બી રોગ પ્રતિકારક તંત્ર માટે ઇમ્પોર્ટન્ટ. આ વાયરસ શું કરે છે? એવા જ કોષોને જ ટાર્ગેટ બનાવે છે જે રોગ પ્રતિકારકતા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કેમ? કારણ કે રિસેપ્ટર. ઓકે, રિસેપ્ટર જે છે એ આ કોષો ઉપર હાજર છે. જે રીતે કોવિડ માટેનો રિસેપ્ટર લંગ્સમાં હાજર છે, આના માટેનો રિસેપ્ટર TH લસિકા કોષ બૃહદ કોષ પર હાજર છે. ઓકે, તો ચલો આ વાયરસ આવ્યો. લેટ્સ સે આ છે TH લસિકા કોષ મદદ કરતા ટી લસિકા કોષો. ઓકે, વાયરસ આવ્યો, આના ઉપર આવી અટેચ થઈ જશે, જોડાઈ જશે. ઓકે, પ્રોટીન આવરણ અને અંદર છે એનું જનીનિક દ્રવ્ય RNA. ઓકે, જેવો આની સાથે અટેચ થઈ ગયો
આનો જે ગેટ હોય એ ખુલી જાય. ઓકે, આ જે આરએનએ છે એને કોષની અંદર એન્ટ્રી મળી જાય. ઓકે, તો એકવાર આરએનએ જે વાયરસનું આરએનએ છે એને કોષની અંદર એન્ટ્રી મળી ગઈ, ધેટ્સ ઇટ. ઓકે, હવે એ આરામથી મલ્ટીપ્લિકેશન થઈ શકે. કઈ રીતે? તો જુઓ, પ્રાણી કોષ, આપણા કોષ છે એ એક મશીનરી તરીકે કાર્ય કરે છે. સ્વયંજનન કરી શકે, એ ડીએનએ નું સ્વયંજનન આપણે જોયું, પ્રત્યાંકન કરી શકે, એ ભાષાંતર કરી શકે. હવે જુઓ, આની રચના તો બહુ સિમ્પલ છે. એને બનવું હોય તો ખાલી બે જ વસ્તુઓ જોઈએ. પ્રોટીન, જે આપણા કોષો બનાવી શકે. ઓકે, આરએનએ બનાવી શકે પ્રત્યાંકન દ્વારા. તો બે જ વસ્તુ જોઈએ છે, આરએનએ, પ્રોટીન. એ બધી વસ્તુઓ કોષની અંદર જઈ બનાવવાનું સ્ટાર્ટ કરશે, નવા વાયરસ બની જશે. ઓકે, ચલો શું થાય છે? તો સૌપ્રથમ આ જે આરએનએ છે એ ફેરવાય ડીએનએ માં. ઓકે, આરએનએ જે છે એ ફેરવાઈ જતું હોય છે ડીએનએ માં. જે ઉત્સેચક દ્વારા આરએનએ ડીએનએ માં ફેરવાય એને કહેવામાં આવે આરટી, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ઓકે, જેના વિશે આપણે આગળના જે લેક્ચર હતા ચેપ્ટર 6 ના એમસીક્યુ વાળા એમાં બી જોયું છે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે એ મધ્યસ્થ પ્રણાલી કરતા ઉલટું કાર્ય કરાવે, આરએનએ ને ફેરવી શકે ડીએનએ માં. ઓકે, ચલો હવે આ જે ડીએનએ છે એ બેઝિકલી કોનું છે? વાયરલ ડીએનએ, વાયરસનું ડીએનએ છે. ઓકે, આ ડીએનએ કોનું છે? આપણું, જે નોર્મલી આપણા બધા કોષોની અંદર હાજર છે. હવે જુઓ, ડીએનએ તો કેવું છે? સ્વયંજનન પામી શકે એવું દ્રવ્ય. આપણા કોષોમાં સ્વયંજનન માટેની બધી વસ્તુઓ ઓલરેડી હાજર છે. ઉત્સેચક હાજર છે, પોલિમરેઝ. તો આ ડીએનએ માંથી આરામથી બીજા બે ડીએનએ બની શકે. ઓકે, તો ચલો ભાઈ, આ રીતે થશે. આ જે ડીએનએ છે એ એન્ટ્રી લઈ લે કોષ કેન્દ્રની અંદર. કોષ કેન્દ્રની અંદર એને આવવું જ પડે. કેમ? કારણ કે ડીએનએ જે છે એનું સ્વયંજનન થવા માટે જે કઈ બી વસ્તુઓ, જે કઈ બી ઉત્સેચક જોઈએ એ કોષ કેન્દ્રની અંદર હાજર છે, કોષ રસમાં નહીં. તો આને સૌથી પહેલા ક્યાં એન્ટ્રી લેવી પડે? કોષ કેન્દ્રની અંદર. હવે શું થઈ જાય? તો આપણું ડીએનએ અને વાયરલ ડીએનએ બંને એકબીજા સાથે મિક્સઅપ થઈ જશે. જેમ જેમ મનુષ્યનું કોષ કેન્દ્રીય ડીએનએ એકમાંથી બે બને. ઓકે, જોડે જોડે આ ડીએનએ બી એકમાંથી બે બની જશે. ઓકે, લેટ્સ સે આ છે વાયરસનું ડીએનએ જે મિક્સઅપ થઈ જાય મનુષ્યના ડીએનએ સાથે, એનું સ્વયંજનન સ્ટાર્ટ થાય. ઓકે, તો એકમાંથી બે ડીએનએ બની ગયા. ઓકે, તો સ્વયંજનન થઈ ડીએનએ બની ગયા. ચલો, ડીએનએ બની ગયા. કોના ડીએનએ છે? વાયરસના ડીએનએ. હવે જે ડીએનએ છે એમાંથી આરએનએ બની શકે. ડીએનએ છે એમાંથી આરએનએ બને, સીધી વાત છે. આપણા શરીરમાં બી આ પ્રોસેસ તો થાય છે. ડીએનએ માંથી આરએનએ બને છે પ્રત્યાંકન દ્વારા. ઓકે, તો વાયરસનું જે ડીએનએ છે એમાંથી વાયરસનું આરએનએ બની ગયું. ઓકે, અને આરએનએ માંથી ભાષાંતર થઈ પ્રોટીન બની જશે. તો આરએનએ બી છે, આરએનએ બી છે, ભાષાંતર થઈ પ્રોટીન બનશે. પ્રોટીન ક્યાં બનશે? રિબોસોમ ઉપર. ઓકે, લેટ્સ સે આ છે કોષરસની અંદર રિબોસોમ. અહીંયા આવ્યો આરએનએ અને નિર્માણ કરી, ભાષાંતર કરી બનાવી દેશે પ્રોટીન બી. ઓકે, તો પ્રોટીન બી બની ગયું, એનું આરએનએ બી બની ગયું, પેક થઈ જાય બધી વસ્તુઓ. ઓકે, નવો વાયરસ બની ગયો. ઓકે, આ એક બન્યો ફોર એક્ઝામ્પલ. આ બીજા વાયરસના અણુઓ બને છે. ઓકે, તો જુઓ, બહુ બધા વાયરસના અણુઓ બની ગયા. એને એ જ તો કરવાનું હતું કે એક ઇનફ નથી, પણ બહુ બધા ઇનફ છે રો કરવા માટે. જેવા બહુ બધા વાયરસ બની ગયા, તરત શું કરશે? આ જે કોષ જેને ટાર્ગેટ કર્યો તો એને તોડી નાખશે. ઓકે, એને શું કરશે? તોડી નાખશે. તોડી અને આ જે વાયરસ છે બહાર નીકળી જશે. ઓકે, વાયરસ બધા બહાર નીકળી ગયા. કોષને તોડી નાખ્યો અને વાયરસ છે બધા બહાર નીકળી ગયા. ઓકે, ચલો, પહેલા એક હતો, હવે ત્રણ થઈ ગયા. હવે આ જે ત્રણ છે એ બીજા ત્રણ ટીએચ લસિકા કોષો અથવા બીજા બૃહદ કોષો, રોગ પ્રતિકારક તંત્રના કોષો, એના ઉપર જઈ અટેક કરે,
ફરીથી નવા વાયરસ બનાવશે, એ કોષોને તોડી નાખશે, ફરીથી બીજા ઉપર જઈને અટેક. ઓકે, તો આ શું કરે છે, એને બહાર નીકળવું છે, તો એના માટે શું કરે છે, આ જે TH લસિકા કોષ હતો જેની અંદર જઈ અટેક કર્યું અને નવા વાયરસ બનાવ્યા, એ કોષોને તોડી નાખે. હવે જુઓ, આ જે કોષો છે તૂટી જાય, મૃત્યુ પામી જાય, તો સીધી વાત છે રોગ પ્રતિકારક તંત્ર છે એ વીક થઈ જશે. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ કોષો છે રોગ પ્રતિકારક તંત્રના, રોગ પ્રતિકારકતા પ્રોવાઈડ કરે છે આ કોષો. હવે એ કોષોને જ આ તો મારવા લાગે છે, તો સીધી વાત છે રોગ પ્રતિકારક તંત્ર વીક પડી જાય. અને રોગ પ્રતિકારક તંત્ર ઓકે જે આપણને રોગોથી બચાવે છે એ જ વીક પડી ગયું તો કોઈ બી નોર્મલ બેક્ટેરિયા વાયરસ શરીરની અંદર આવે તરત રોગ થઈ જશે. ઓકે, તો અલગ અલગ પ્રકારના માઇકોપ્લાઝ્મા હોય. ઓકે, માઇકોપ્લાઝ્મા મતલબ એવા પ્રકારના આદિકોષ કેન્દ્રી સજીવો છે જેની સાઈઝ સૌથી નાનામાં નાની હોય. ઓકે, જીવંત સજીવોમાં સૌથી નાનામાં નાની સાઈઝ જે પ્રકારના આદિકોષ કેન્દ્રી સજીવની હોય તો એ છે માઇકોપ્લાઝ્મા. એના કારણે ઘણા ગંભીર રોગો થતા હોય છે. તો માઇકોપ્લાઝ્મા, બીજા કોઈ વાયરસ, બીજા કોઈ બેક્ટેરિયા શરીરની અંદર આવી જશે, રોગ તરત ઉત્પન્ન થઈ જાય. ઓકે, વારંવાર વ્યક્તિને રોગો થતા રહે, મેડિસિન લેવી પડે. ફોર એક્ઝામ્પલ, સાલ્મોનેલા ટાઇફી આવ્યો, ટાઇફોઇડ ફટાફટ થઈ ગયો. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, ન્યુમોનિયા બી થઈ ગયો, તો ન્યુમોનિયાની બી દવા ચાલુ છે, ટાઇફોઇડની બી દવા ચાલુ છે, બીજો કોઈ વાયરસ આવ્યો, ઓકે, ફરીથી નવો રોગ થઈ ગયો, તો ધીમે ધીમે એની પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ કરી અને વ્યક્તિનું જે જીવન છે એ લંબાવી શકાય. પણ આનો પરમેનન્ટ ક્યોર બિલકુલ નથી. ઓકે, જેમ કે COVID-19 માટેની વેક્સિન બહુ ઝડપથી ડેવલપ થઈ ગઈ, એ જ રીતે આની જે વેક્સિન છે એડ્સની, એ હજુ બી અંડર ટ્રાયલ છે. બહુ સ્ટ્રોંગ વાયરસ છે HIV જે છે એ. ઓકે, તો આ છે HIV એનું મિકેનિઝમ કે મનુષ્ય શરીરની અંદર જઈ એનો ફેલાવો, એનું સ્વયંજનન મલ્ટિપ્લિકેશન કઈ રીતે થતું હોય છે. ઓકે, તો આ HIV માટેની વાત કરી. ચલો હવે વાયરસ માટેની વાત કરીએ છીએ, તો થોડી કોવિડ રિલેટેડ વાત પણ કરી લઈએ. ચલો, COVID-19 જે છે, ઓકે, જેનું સ્ટ્રેન સૌથી વધારે અત્યારે જોવા મળે છે એને કહેવામાં આવે SARS. ઓકે, COVID-19. તો ચલો, આ જે વાયરસ છે એ શું કરે છે, તો આનામાં બી સેમ વસ્તુ છે, પ્રોટીનનું આવરણ બહાર અને અંદર એનું જનીનિક દ્રવ્ય RNA. ઓકે, પણ આ જે વાયરસ છે એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં, ચેપી વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિમાં ઇઝીલી ટ્રાન્સમિટ થઈ શકે. કેમ? કારણ કે શ્વસન તંત્ર દ્વારા, હવા દ્વારા ફેલાતો રોગ છે. એક ચેપી વ્યક્તિ છે, બીજી વ્યક્તિ સાથે વાત કરે છે વિથઆઉટ વેરિંગ માસ્ક. ઓકે, માસ્ક પહેર્યા વગર વાત કરે છે, બંનેમાંથી એકને બી માસ્ક નથી, તો જે ડ્રોપલેટ છે એના દ્વારા સીધા વાયરસ બીજા વ્યક્તિના શરીરની અંદર જઈ શકે. છીંક ખાય, ઓકે, ઉધરસ થાય ત્યારે તો પોસિબિલિટી બહુ હાઈ થઈ જાય કે ડ્રોપલેટ બહાર નીકળે અને જે લોકો છે એની અંદર, સ્વસ્થ લોકો છે એની અંદર વાયરસ જે છે ફેલાઈ શકે. ઓકે, તો જે રીતે ન્યુમોનિયા થાય છે, જે રીતે સામાન્ય શરદી થાય છે, એ જ રીતે આનો ફેલાવો થતો હોય છે. ઓકે, એ જ રીતે ટ્રાન્સમિશન થતું હોય છે ચેપી વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિની અંદર. લેટ્સ સે કે આ જે વાયરસ છે COVID-19 નો, એ સ્વસ્થ વ્યક્તિની અંદર આવી ગયો છે. કોન્સેપ્ટ સેમ અહીંયા, એક વાયરસ આવી બોડીને કંઈ નહીં કરે. ઓકે, સૌથી પહેલા એને શું કરવું પડે, મલ્ટિપ્લિકેશન. હવે જુઓ, આ જે વાયરસ છે એ ક્યાં એન્ટર થાય છે, તો નાક અથવા મોઢા દ્વારા એન્ટર થાય શ્વાસ નળીમાં. ઓકે, શ્વાસ નળી તમને ખબર છે આગળ જતા ડિવાઈડ થતી હોય છે. પ્રાથમિક શ્વાસ વાહિનીમાં જે લંગ્સમાં જાય, ફેફસાની અંદર જાય. ફેફસાની અંદર યાદ કરો, શ્વાસ વાહિની છે, પ્રાથમિકમાંથી દ્વિતીયક, તૃતીયક, અંત્ય બને અને છેલ્લે જે રચના બનતી હોય છે એને કહેવામાં આવે છે વાયુકોષ્ઠ. ઓકે, વાયુકોષ્ઠ, એની રચના આવેલી હોય છે. તો શું કરે છે, આ જે વાયરસ છે એ જેને અટેક કરે છે એ છે વાયુકોષ્ઠ. ઓકે, વાયુકોષ્ઠ જે છે એના ઉપર સેમ રિસેપ્ટર આવેલા છે.
અને આ જે રિસેપ્ટર છે એ કોવિડ-19 સાથે અટેચ થઈ શકે તો વાયુકોષ એને જઈ અને એના ઉપર અટેક કરે. ઓકે, ચલો હવે શું થાય, વાયુકોષ એવી વસ્તુ છે કે જેના દ્વારા શું થશે, તેની ફરતે આવેલું હોય રુધિર વાહિનીઓનું જાળું. અહીંયા ઓક્સિજન આવે, એનામાંથી ઓક્સિજનથી આવે રુધિરની અંદર, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ હોય, વાયુકોષની અંદર જઈ શરીરની બહાર નીકળી જાય. ઓકે, તો હવે આ તો કોને અટેક કરે છે, વાયુકોષને. વાયુકોષની અંદર ફ્લુઇડ ભરાઈ જાય, સોજો આવી જાય, પરિણામે શું થશે, આ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વહન છે નહીં થઈ શકે. ઓકે, જેટલા વાયુકોષ છે એ ફેલ થતા જશે એટલો રોગ છે વધારે સિવિયર થાય, બ્રીથિંગ રિલેટેડ ઇશ્યુ થાય છે. ઓકે, તો મેઇન રીઝન જ એ છે. એના પછી જુઓ, ઓક્સિજન શરીરને જ્યારે ઓછો પહોંચે, ખાસ કરીને હૃદયને, તો હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના પહોંચે તો હાર્ટ સ્ટ્રોક આવી શકે, હાર્ટ અટેક આવી શકે. ઓકે, તો તમે સાંભળ્યું હશે કે પર્ટિક્યુલર વ્યક્તિને કોવિડ થાય તો હાર્ટ અટેક આવ્યો. તેનું રીઝન જ એ છે, ઓક્સિજન નથી પહોંચતો, કારણ કે વાયુકોષ પ્રસરણ સપાટી બનાવે છે, એને જ નુકસાન કરી લીધું. ઓકે, તો હાર્ટને અગર ઓક્સિજન ના પહોંચે, હાર્ટની ધમની શિરાઓને ઓક્સિજન ના પહોંચે, હાર્ટ છે એ કામ કરતું બંધ થઈ જાય, પંપ કરતું બંધ થઈ જશે. ઓકે, તો આ છે કોવિડ-19 વિશે. જે કોને અફેક્ટ કરે છે, વાયુકોષને. HIV કોના ઉપર જઈ અટેક કરે છે, રોગ પ્રતિકારક તંત્રના જે કોષો છે એના ઉપર જઈને. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.